જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રોસ્ટેડ પાઇનેપલ અને ચના ચાટ। સૌપ્રથમ આપણે પાઇનેપલને સ્લાઇસમાં કટ કરીશું। પછી સ્લાઇસ ઉપર આપણે મીઠું, મરી પાવડર, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો વપરાવીશું અને સરખી રીતે બ્રશ કરીશું। એવી રીતે પાઇનેપલને બંને સાઈડ ઉપર આપણે મેરિનેટ કરીશું। પછી પાઇનેપલની સ્લાઇસને આપણે ગ્રીલર પેન અથવા કોઈ પણ સાદા પેન અથવા તવા પર મૂકીને બંને સાઈડ ઉપર તે માર્ક્સ આવે ત્યાં સુધી તેને રોસ્ટ કરીશું। પછી તેના આપણે નાના નાના પીસીસ કરીશું। પલાળીને ધોઈને બાફેલા ચણા લઈશું, એમાંથી પાણી પૂરેપૂરું નિતારી લઈશું। પછી તેને પેનમાં લઈશું, તેમાં આપણે મીઠું, લાલ મરચું પાવડર ઉમેરીશું। તેમાં આપણે આખું જીરું, ચાટ મસાલો, અધકચરા વાટેલા મરી ઉમેરીશું। ફ્રેન્ડ્સ, આ એક ખૂબ જ હેલ્ધી અને જલ્દીથી થઈ જાય એવી ચાટ છે। વેરિએશનમાં આપણે કોઈ પણ કઠોળ લઈ શકીએ છીએ, જેવી રીતે કે આપણે સ્પ્રાઉટ કરેલા મગ છે, ચોળી છે કે આપણા દેશી ચણા છે, તો વધારે હેલ્ધી થઈ જશે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આપણે એને બરોબર મિક્સ કરીશું। 1 થી 2 મિનિટ સુધી આપણે એને સતત હલાવીશું, જેથી બરોબર મસાલા બધા મિક્સ થઈ જાય। હવે આપણે બાઇન્ડિંગ માટે 1 ચમચી તેલ ઉમેરીશું અને બધું બરોબર મિક્સ કરીને એને 2 થી 3 મિનિટ સતત હલાવીશું અથવા તો ઢાંકીને થવા દઈશું। તો હવે આપણા ટેસ્ટી મસાલેદાર ચણા તૈયાર છે। હવે આપણે એક મોટો બાઉલ લઈશું, તેમાં આપણે 1 કપ મોળું દહીં લઈશું। તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલી સાકર ઉમેરીશું। ચાટનું દહીં તો ગળ્યું હોય છે, છતાં પણ આપણા ટેસ્ટ મુજબ આપણે સાકર ઉમેરી શકીએ છીએ। તેમાં આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, લાલ મરચું પાવડર, સંચળ પાવડર તથા થોડું મીઠું ઉમેરીશું। દહીંને આપણે વિસ્કરની મદદથી બરોબર મિક્સ કરી દઈશું। મેં આ એક અલગ જ અને નવા પ્રકારની ચાટ બનાવવાની કોશિશ કરી છે। હવે તેમાં આપણે મેરિનેટ કરીને રોસ્ટ કરેલા અથવા તો ગ્રીન કરેલા જે પાઇનેપલના પીસ તૈયાર કર્યા છે તે ઉમેરીશું અને દહીં સાથે બરોબર મિક્સ કરી દઈશું। હવે આપણે એક ટ્રાન્સપરન્ટ ગ્લાસ અથવા બાઉલ લઈશું, તેમાં નીચે દહીં અને પાઇનેપલવાળું તૈયાર કરેલું મિશ્રણ મૂકીશું। આશા રાખું છું કે આ ચાટ બધાને ખૂબ ગમશે, ખાસ કરીને બાળકોને। ઉપર આપણે તૈયાર કરેલા મસાલાવાળા ચણા મૂકીશું। ઉપર આપણે કોથમરી, આદુ, મરચાં સાથે વાટેલી લીલી ચટણી મૂકીશું। જો એમાં આપણને લસણનો ટેસ્ટ ગમતો હોય તો આપણે લસણ અને લાલ મરચાં નાખીને બનાવેલી લાલ ચટણી ઉમેરી શકીએ છીએ। હવે ઉપર આપણે ખજૂર, આમલી અને ગોળ નાખીને બનાવેલી મીઠી ચટણી મૂકીશું। જો આપણી પાસે પાપડી ચાટની પૂરી હોય તો એ પાપડી ચાટની પૂરીનો પણ ભૂકો કરીને એના ઉપર આપણે ભભરાવી શકીએ છીએ। મારી પાસે નથી એટલે મેં નથી ભભરાવી। ઉપર આપણે ઝીણી સેવ તથા સમારેલી કોથમરી ભભરાવીશું। દાડમના દાણા તથા મસાલા શીંગ પણ ભભરાવી શકાય છે। આ ટેસ્ટી ચાટ સર્વ કરવા માટે તૈયાર છે। એન્જોય।